શું કામરૂ દેશની વિદ્યા શીખવાને લાયક છે કે નહીં? અને આમ વિચારી અને બાબાએ ગાંગીને ફૂલ વીણવા માટે મોકલી છે અને પોતે અધમુઆ દાદા થઈ અને તેમાં જઈને પડ્યા છે અને ગાંગીની પાસે પાણી માંગે છે ત્યારે ગાંગી નિર્દય બની અને એ બાબાને પાણી આપતી નથી અને આટલું જાણી અને બાબા સમજી ગયા કે આ ગાંગી વિદ્યાને શીખવાને લાયક નથી, પણ આને સીધે સીધી ના પાડી દઈશ ને તો તે ગુસ્સે થઈ જશે અને હવે આને મારે કોઈક બીજી રીતથી સમજાવવી પડશે। અને આમ કહી અને રાત પડી એટલે ઉત્સુક બનેલી ગાંગી બાબાની સાથે આ શમશાનમાં જાય છે અને બાબા કહે છે કે શમશાનમાં ગાંગી તારી કસોટી થશે હો અને તેમાં તું ખરી ઉતરીશ ને તો જ તને કામરૂ દેશની વિદ્યા શીખવા મળશે કે બાબા તમે મારી ચિંતા ના કરો, હું ખરી જ ઉતરવાની છું। અને પછી તો ગાંગીને બાબા શમશાનમાં લઈ જાય છે અને એક ગોળ રાઉન્ડ કરી અને તેમાં બેસી જાય છે અને બાબાએ પોતાની સાધનાનો બધો સામાન બહાર કાઢી અને વિદ્યાના જાપ જપવાનું શરૂ કરી નાખ્યું છે। અને ત્યારે એટલામાં થોડી જ વારમાં ત્યાં આજુબાજુથી નાની મોટી ભૂતાવળો આવી રાડો પાડવા લાગી કે લાવો મારું ભોજન લાવો, લાવો મારું ખાવાનું લાવો। અને ત્યારે ભૂતાવળોને જોઈ અને ગાંગી બોલી કે બાબા આ તો ચૂડેલો છે અને તે આપણને ખાઈ જશે। ત્યારે બાબા બોલ્યા કે એ બધી ભૂતાવળોમાંથી એક પણ ભૂતાવળ આ ગોળ રાઉન્ડમાં નહીં આવી શકે, ખાલી તું બેટા એટલું સાચવજે કે તું આ ગોળ રાઉન્ડની બહાર ના નીકળી જાય અને જો બહાર નીકળી ગઈ ને તો આ ભૂતાવળો તને છોડશે નહીં। અને ત્યારે આટલી વાત કરતાની સાથે તો ચારે બાજુ ભૂખી ભૂતાવળો આવી અને બોલવા લાગી કે લાવો મારું ખાવાનું લાવો, લાવો મારું ભોજન લાવો। ત્યારે બાબા બોલ્યા કે ગાંગી આ બધી જ આત્માઓ વર્ષોથી અહીંયા ભૂખી રખડે છે તો તેમને જમાડવી પડશે। કે પણ બાબા આપણે ક્યાં કાંઈ ખાવાનું લાવ્યા છીએ તો આમને જમાડીએ। કે ગાંગી જો ખાવાનું ના લાવ્યા હોય ને તો પણ આમને પેટ તો ભરાવવું જ પડશે અને તો જ તું વિદ્યા શીખી શકશે। ત્યારે ગાંગી બોલી કે પણ બાબા આમને ખવડાવવા માટે કાંઈક તો જોઈએ ને, કે કાંઈ નથી? કે ના બાબા કશું જ નથી। તો કે લે આ છુરી અને તારા શરીરના એક એક ટુકડા કરી અને આ આત્માઓને જમાડ તો તારા મગજમાં વિદ્યાઓ ઉતરશે અને જો તું આમને ભૂખી રાખશે ને તો તું કાંઈ નહીં શીખી શકે। ત્યારે ગાંગી બોલી કે બાબા હું કાંઈ નાની નથી અને એવું તો ના હોય કે આપણે વિદ્યા શીખવા માટે આપણા શરીરના દાન દેવા પડે અને આપણે મરી જઈએ તો વિદ્યા શીખીને શું કરવાનું? ત્યારે બાબા કહે છે કે ગાંગી તારે કામરૂ દેશની વિદ્યાઓ જો શીખવી જ હોય ને તો આમને તારા શરીરના અંગ જમાડ, નહીતર તને શીખવા મળશે નહીં। કે બાબા મને ખબર છે તમે વિદ્યા મંત્ર તંત્ર અને સાધના પૂરી કરવા માટે અહીંયા લાવી અને મારી બલિ ચડાવવા માંગો છો, પણ હું મારા શરીરનું એક ટીમ્પું લોહી પણ આમને આપવાની નથી અને જો એમને ભૂખ લાગી હોય ને તો તમે તમારું અંગ જમાડી દો, બાકી હું મારું અંગ આપવાની નથી। ત્યારે સાધુ મહારાજે ગાંગી પાસેથી છુરી લઈ અને પોતાના હાથની આંગળીઓ કાપી અને સામે આપી અને જ્યારે આંગળીઓ સામે નાખીને ત્યાં તો આંગળીઓ ધરતી ઉપર પડે એ પહેલાં એનું ભોજન થઈ ગયું અને પછી તો પગની પણ આંગળીઓ કાપી અને રાઉન્ડની બહાર નાખી અને આમ પોતાના અંગમાંથી એક એક આત્માને જમાડી અને પછી તો આ બધી જ આત્માઓ બાબાને પ્રણામ કરી અને ત્યાંથી ચાલી ગઈ। અને ત્યારે આ બાજુ બાબાના શરીરમાંથી લોહીની ધારા વહેતી હતી। ત્યારે ગાંગી જોઈને કહે છે કે બાબા તમારા શરીરમાં વધારે પ્રમાણમાં લોહી નીકળી રહ્યું છે, હવે મને લાગે છે કે તમે બચવાના નથી। ત્યારે આ બાબા ગાંગીની સામે જોઈ અને હસવા લાગ્યા અને પછી બેઠા થયા ને ત્યાં તો તેમના બધા જ અંગ સાજા હતા અને બાબાને તો કાંઈ નખમાં પણ ચોટ નથી। ત્યારે ગાંગી તો ફરીવાર આશ્ચર્યમાં પડી ગઈ કે બાબા તમારે કપાઈ ગયેલા અંગ કેમ સાજા થઈ ગયા અને તમારા શરીર ઉપર એક પણ ઘા નથી? ત્યારે બાબા બોલ્યા કે ગાંગી આજની પરીક્ષામાં તું નાપાસ થઈ છો, કેમ કે તારી સમક્ષ જે ભૂતાવળો અને જે આત્માઓ ભોજન માગતી હતી ને તે કોઈ ચૂડેલો કે કોઈ ભૂતાવળો ન હતી, પરંતુ કામરૂ દેશની એક મોટી શક્તિઓ હતી, પણ એ વેશ પલટો કરી અને તારી પાસે તારી પરીક્ષા લેવા આવી હતી અને જો કદાચ તે એમને તારા અંગ જમાડ્યા હોત ને તો તને તો કાંઈ થવાનું જ ન હતું, પરંતુ તું એક કામરૂ દેશની મહાન વિદ્વાન રાણી બની જાત। પણ ગાંગી તું હવે ભૂલી પડી અને જેને તું ચૂડેલો અને ભૂતાવળો સમજતી હતી ને એ તો કામરૂ દેશની મહાન શક્તિઓ હતી, પણ હવે તું આ વિદ્યા તો નહીં જ શીખી શકે, માટે તું કામરૂ દેશની વિદ્યાઓ શીખવાનું હવે ભૂલી જા બેટા અને હવે ચાલ આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે। અને ત્યારે ગાંગી કાંઈ જ બોલી ના શકી અને ચૂપચાપ બાબાની સાથે ઝૂંપડીએ આવે છે અને ઝૂંપડીએ આવી અને બાબા તો સૂઈ ગયા
પણ ગાંગી સૂતી નથી, પરંતુ આખી રાત રડે છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હવે જો આ કામરૂ દેશની વિદ્યા હું નહીં શીખી શકું ને તો મારા મા બાપના મોતનો બદલો હું કેવી રીતે લઈ શકીશ, અને આનો રસ્તો હવે મારે કાઢવો પડશે. અને આમ વિચારમાં ને વિચારમાં સવાર પડી એટલે ગાંગીને બાબા કહે છે કે ગાંગી શું થયું, અને કાલ રાતની તું કાંઈ બોલતી કેમ નથી, અને તને કાંઈ થયું છે કે શું? કે બાબા મારે વિદ્યાઓ શીખવી છે. ત્યારે બાબા કહે છે કે પણ બેટા મેં તને કહ્યું હતું ને કે તું પરીક્ષામાં ખરી ઉતરીશ ને તો જ હું તને વિદ્યાઓ શીખવાડીશ, અને તું તારી કસોટીમાં નિષ્ફળ ગઈ છો. માટે બેટા હવે એ વાતમાં તારે જીદ ના કરવી જોઈએ, અને એક કામ કર, તું આ ઝૂંપડીએ બધું કામ કર, ત્યાં સુધી હું ગામમાંથી ભિક્ષા માંગીને આવું છું. અને આમ આટલું કહી અને બાબા તો ચાલી નીકળ્યા.